આણંદ જિલ્લાનું પેટલાદ તાલુકાનું ધર્મજ ગામ છે, જે 13 વર્ષનો નયન નામનો છોકરો છે તે ઘણા વર્ષોથી હેરાન થઈ રહ્યો છે। 2 વર્ષ પહેલા વાવાઝોડામાં વરસાદના કારણે તેનું ઘર તૂટી ગયું છે। ખંડેર જેવા ઘરમાં અત્યારે રહેવા પર મજબૂર છે। જન્મતા વેદ તેમની માતા છોડીને જતી રહી, પપ્પાનું કોઈ ઠેકાણું નથી। આ છોકરો અત્યારે 8મું ધોરણ ભણે છે। ભવિષ્યમાં તેમણે પોતાનું ઘર બનાવવું છે, તેને ભણવા માટે આગળ વધવું છે। આ છોકરો ખૂબ જ દુઃખી છે। ત્યાં આવી હાલતમાં છોકરો ઘણા વર્ષોથી રહી રહ્યો છે। છોકરો આટલી નાની ઉંમરમાં મજૂરી કામ પણ કરે છે। જ્યારે ખજૂરભાઈને ખબર પડતા તે છોકરા પાસે તરત જ દોડી આવ્યા હતા અને એ છોકરો રડી પડ્યો હતો। પછી ખજૂરભાઈએ તેમને આશ્વાસન આપતા કહ્યું અને પૂછ્યું, તારે શેનું દુઃખ છે, શું જોઈએ છે? છોકરાએ કહ્યું, મારે ઘર બનાવવું છે। ખજૂરભાઈએ કાંઈ પણ વિચાર કર્યા વગર તેમનું ઘર બનાવવાની હાલ શરૂઆત કરી ચૂકી છે। છોકરો બોલવામાં થોડો અચકાય છે, સરખું બોલી પણ નથી શકતો। તો કોમેન્ટ કરી જણાવો। ખજૂરભાઈને જરૂરથી ધન્યવાદ આપજો કે આવા લોકો માટે સારી એવી સેવા કરી રહ્યા છે।